તો નમસ્કાર દોસ્તો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આજનો ટોપિક છે ડોક્યુમેન્ટ અપડેટેડ, એ પણ મોબાઈલમાં. તો ચાલો આપણી વેબસાઇટ પર જવાનું છે UIDAI, પછી ક્લિક કરીને ઇંગ્લિશ યા કોઈ પણ ભાષા સિલેક્ટ કરી પછી ઇન્ટરફેસ આવશે આવું, અને પહેલે જ ઉપર દેખાશે અપડેટ આધાર કાર્ડ, એના પર ક્લિક કરવાનું છે. પછી તમને ઉપર જ દેખાશે ડોક્યુમેન્ટ અપડેટેડ, એના પર ક્લિક કરી જો આપણે જોઈ શકશો 14 તારીખ લાસ્ટ છે, જેના પછી કોઈ ફી લઈ શકે છે. પછી આપણે આધાર કાર્ડ ડિટેલ્સ નાખવાની છે, OTP, પછી લોગિન થઈ જઈશું આપણે. જો આપણું પ્રોફાઇલ પણ ઉપર દેખાડશે. પછી આપણે નેક્સ્ટ દબાવવાનું છે. પછી આપણે નામ અને બધું આવી જશે, એના પર પછી નીચે ક્લિક કરી અને નેક્સ્ટ દેવાનું છે. પછી એમ આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. પહેલાં આપણે આઈડેન્ટિટી પ્રૂફ એટલે આપણે ID પ્રૂફ નાખવાનું છે. એના માટે કોઈ બી એક સિલેક્ટ કરી લેવાનું છે. જો ડ્રાઈવર લાઇસન્સ છે, પાસપોર્ટ, કિસાન ફોટો પાસબુક બધું જ મળી રહે છે. પણ આપણે કોઈ બી સિલેક્ટ કરી, ધારો કે પાન કાર્ડ હોય, કોઈ બી વસ્તુ આપણે આઈડેન્ટિટી માટે એને સિલેક્ટ કરી પછી એને 2 MBની સાઇઝની PDF બનાવી લેવાની છે. એને PDFને અપલોડ કરી દેવાની છે. પછી નીચે એડ્રેસ પ્રૂફ આપવાનું રહે છે, જેમાં કોઈ બી રેશન કાર્ડ હોય કે કોઈ બી વસ્તુ આપણે એમાં એડ કરી શકીએ છીએ. બેંક પાસબુક, SC OBC કર્યા બાદ ડોક્યુમેન્ટ અપડેટ થઈ જશે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં.